સીએમ સિટીલાઇટ સ્થિત પાલિકા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પહોંચ્યા છે। ખાડીપુરની સમસ્યાને લઈ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક પર। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરતની મુલાકાતે છે, જે સ્થિતિ વરસાદના કારણે સર્જાઈ હતી। ખૂબ જ વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી। એ જ ખાડીપુરની સમસ્યાને લઈ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે તેમની બેઠક। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, સિટીલાઇટ સ્થિત પાલિકા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે સીએમ પહોંચી ચૂક્યા છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સુરતની મુલાકાતે છે। બેઠકોનો દોર પણ ચાલશે, તો અનેક કાર્યક્રમોમાં પણ તેમની મહત્વપૂર્ણ હાજરી હશે। અને હાલ જે દ્રશ્યો આવી રહ્યા છે, ખાડીપુરની સમસ્યાના કારણે લોકો ત્રસ્ત બન્યા હતા અને ત્યારબાદ એ જ ખાડીપુરની સમસ્યાને લઈ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે તેમની આ બેઠક કે જે પણ ખૂબ જ મહત્વની મનાઈ રહી છે। તો ફરી ખાડીપુરની સમસ્યાના કારણે લોકો હેરાન ન થાય અને હાલાકી ભોગવવાનો વારો ન આવે તે સંદર્ભે પણ ચર્ચા વિચારણા। અને આ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરતમાં મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યા છે। આ બેઠકને લઈ અપડેટ શું છે તે જણાવશો? બિલકુલ, જે પ્રમાણે સુરત શહેરમાં ખાડીપુરની સમસ્યાનું નિર્માણ થયું હતું અને ખાડીપુરની સમસ્યાના કારણે લોકોએ પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે સુરત આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ તમામ બાબતોને લઈને બેઠક ચર્ચા છે તે કરવામાં આવી રહી છે। હાલ આપણે જ્યાં ઊભા છે, સુરતના સિટીલાઇટ ખાતે આવેલા પાલિકાનો ICC એટલે કે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે, કે જ્યાં મુખ્યમંત્રી હાલ પબ્લિક રિલેશન સેન્ટરની અંદર છે તે પાલિકાના અધિકારીઓ જોડે મહત્વપૂર્ણ છે તે ચર્ચા કરી રહી છે। અને આ ચર્ચાઓના અંતે ખાડીપુરની સમસ્યાનો કાયમી ઉકેલ કઈ રીતે લાવવામાં આવી શકે તે અંગે મહત્વપૂર્ણ જે બાબતો છે તે વિગતવાર છે તે જે અધિકારીઓ અને પદાધિકારીઓ પાસેથી મેળવવામાં આવી રહી છે। તબક્કાવાર જે મુલાકાત છે તે અહીં કરવામાં આવી રહી છે અને બેઠક જ્યારે હાલ કરવામાં આવી રહી છે, ત્યારે આ બેઠકની અંદર જે પ્રમાણે કોર્પોરેશન તરફથી જે ખાડીને નડતરરૂપ જે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે અને કયા પ્રકારના દબાણો છે, સાથે ઝીંગા તળાવના દબાણો જ્યારે દૂર કરવાના આદેશ અને સૂચનો આપવામાં આવ્યા છે, ત્યારે હમણાં સુધીની કયા પ્રકારની જે કાર્યવાહી રહી છે તે કાર્યવાહીને લઈને પણ જે વિગતો છે તે અહીં જે મેળવવામાં આવી રહી છે। ખાસ કરીને આજે મુખ્યમંત્રી બેઠક કરી રહ્યા છે, કઈ રીતની ચર્ચાઓ કરાઈ રહી છે? અમે તો ચર્ચામાં અમે ભાગ લેવાના બાકી છીએ, પણ મુખ્યમંત્રી શ્રી આજે અમને આ તક આપી એ બદલ મુખ્યમંત્રીનો ખૂબ આભાર માનીએ છીએ। તમામ કોર્પોરેશનને મુખ્યમંત્રી મળવાના છે અને એ પૂછશે, એમની વિશે જે બી માહિતી પૂછશે એના માટે અમે લોકો ખૂબ ઉત્સાહિત છીએ અને અમે લોકો ત્યાં જવા તૈયાર છીએ। અત્યારે ખાડીપુરની સમસ્યાનો મુદ્દો મુખ્ય સ્થાને છે ચર્ચા। ખાડીપુર સુરત મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, ખૂબ મહત્વની કામગીરી અને ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે। 16% વરસાદ પડ્યા પછી બી સુરત મહાનગરપાલિકા 2 દિવસમાં ફરીથી પોતાનું કાર્ય ચાલુ રાખે છે અને બધું સાફ સફાઈ કરી નાખે છે। એ બધા સુરત મહાનગરપાલિકા આભાર આપવો જોઈએ। ખાડીપુરનો કોઈ મુદ્દો છે જ નહીં। તો બિલકુલ જે પ્રમાણે કોર્પોરેશન તરફથી ખાડીપુરને લઈને જે કામગીરી કરવામાં આવી રહી છે, સાથે જ જ્યારે તબક્કાવાર આપણે સાંભળ્યું તેમ કે હવે ટૂંક સમયની અંદર તબક્કાવાર રીતે જે કોર્પોરેટરો જોડે પણ મુખ્યમંત્રી છે તે જે મુલાકાત કરવાના છે। શું કહેશો આજે સીએમ સુરત? હા, 400 કરોડથી પણ વધારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત હોય અને સુરતની એમની આજની મુલાકાત છે તો ખૂબ જ ઉત્સાહ છે સુરતવાસીઓમાં પણ છે, પણ અમે બધા જે નગરસેવકો છે એમનોમાં પણ ખૂબ ઉત્સાહ છે અને વિશેષ ઉત્સાહ એ છે કે એમની સાથે વિશેષ મુલાકાત પણ થઈ રહી છે। ખાડીપુરને લઈને પણ આજે ચર્ચા કરવાના છે। જો ખાડીપુરની વાત કરું તો એમાં આદરણીય શ્રી પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ મૃદુ અને મક્કમ આદરણીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હાઈ લેવલની 3 થી 4 વખત મિટિંગ મળી છે અને ટૂંક સમયમાં ખૂબ સારા આયોજન થઈ રહ્યા છે। એટલે પૂરને લગતી જે વાત છે ત્યારે ભવિષ્યમાં એવું કહેશું કે ભાઈ ભવિષ્યમાં પૂરની કોઈ સમસ્યા જ નહીં રહે અને એ પ્રકારનું આયોજન છે। પણ વિશેષ આનંદ એ છે કે આજે જ્યારે એ સુરતની મુલાકાતે છે તો સુરતીઓમાં તો ઉત્સાહ છે જ, શહેરીજનોમાં તો ઉત્સાહ છે, પણ અમે જે નગરસેવકો છે એક મુલાકાત થવાની છે એનો વિશેષ આનંદ છે। બિલકુલ, કોર્પોરેટર્સને એક આનંદ અને ઉત્સાહનો જે ઉમંગ છે તે અહીં જોવા મળી રહ્યો છે, કારણ કે મુખ્યમંત્રી જાતે આજે જ્યારે મુલાકાત કરી રહ્યા છે ત્યારે નગરસેવકો દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અને સાથે સાથે ખાડીપુરનો જે મુદ્દો છે, આ તમામ બાબતો આ બેઠકની અંદર મુખ્ય ચર્ચાના સ્થાને છે। જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો।
તો સુરતમાં મહત્વપૂર્ણ આ બેઠક છે અને એના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ખાડીપુરની સમસ્યાના કારણે દર વખતે લોકો હેરાન થતા હોય છે. વરસાદની સ્થિતિમાં સમસ્યા વિકટ બનતી હોય છે અને તે જ મુદ્દે ચર્ચા વિચારણા.